હવે આપણે ફંડામેન્ટલ ચેપ્ટર માટે અહીંયા ભેગા થયા છીએ. ફંડામેન્ટલ ચેપ્ટરની અંદર જે સ્ટ્રક્ચર એનાલિસિસ 1ની અંદર પહેલું ચેપ્ટર છે એમાં કન્ટેન્ટની અંદર સ્ટેટિકલી ડિટર્મિનેટ અને ઇન્ટરમિડિયેટ સ્ટ્રક્ચર આવે છે. એ શું છે એ આપણે સમજવાનું છે. ભાઈ ડિગ્રી ઓફ સ્ટેટિક ઇનડિટર્મિનસી છે, પછી એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર, stability of structure, degree of redundancy of beam, degree of redundancy of plane truss, degree of redundancy of plane frames, degree of redundancy of grid, degree of redundancy of space truss, degree of redundancy of space frame, degree of kinematic indeterminacy, degree of freedom, principle of superposition અને મેક્સવેલ રેસિપ્રોકલ થિયરમ. જે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન અને મેક્સવેલ રેસિપ્રોકલ થિયરમ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર એટલે શું, પહેલાં તો એ ઘણી વખત પૂછાયેલું છે. તો સ્ટેટિકલી ડિટર્મિનેટ સ્ટ્રક્ચર અને ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર. ડિટર્મિનેટ સ્ટ્રક્ચર શું છે? તો સ્ટ્રક્ચર ફોર વિચ ધ રિએક્શન એટ સપોર્ટ એન્ડ ધ internal forces in the members can be found out by condition of static equilibrium. સ્ટેટિકલી ઇક્વિલિબ્રિયમ સ્ટ્રક્ચરની અંદર જેના ઇન્ટરનલ ફોર્સિસ અને જે સપોર્ટ છે રિએક્શનનો એ મેમ્બર છે એક સ્ટેટિકલ ઇક્વિલિબ્રિયમમાં હોવા જોઈએ. પછી એને સ્ટેટિકલ ડિટર્મિનેટ સ્ટ્રક્ચર. હવે સ્ટેટિકલ ઇક્વિલિબ્રિયમની કન્ડિશનો કઈ કઈ હોય? તો 3 કન્ડિશનો. પહેલી કન્ડિશન તો આપણને ખ્યાલ છે કે એક તો આજે હું પૂરું કરું છું એ સર્કલ છે સિગ્મા એચ એટલે કે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ એનો બધી દરેકનો 0 હોવો જોઈએ. પછી વર્ટિકલ કોમ્પોનન્ટ એનો 0 હોવો જોઈએ અને મોમેન્ટનો કોમ્પોનન્ટ 0 હોવો જોઈએ. ઓકે, એની અંદર હવે 3 તમારી બેઝિક કન્ડિશન થઈ સ્ટેટિકલ ઇક્વિલિબ્રિયમની. હવે ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર કોને કહેવાય? તો ધ સ્ટ્રક્ચર બાય વિચ ધ રિએક્શન એટ ધ સપોર્ટ and internal forces in the members can not be found out by condition of static equilibrium. કન્ડિશન ઓફ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ છે એની એ તમારે મળે નહીં. કેવી રીતે? કે રિએક્શન ઓફ સપોર્ટ અને ઇન્ટરનલ ફોર્સિસના મેમ્બરને એનાથી તમને સ્ટેટિક ઇક્વિલિબ્રિયમની કન્ડિશનો જે છે સિગ્મા એચ વી અને એમ બરાબર 0 થવું જોઈએ એ ના થાય અને સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર કહી શકાય. હવે એની અંદર સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર હોય ને તો એની અંદર બે મેમ્બર્સ આવે છે. એના અંદર એક આવે છે એક્સટર્નલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર અને બીજું ઇન્ટરનલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર. તો એક્સટર્નલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર કોને કહેવાય? તો if the equation of static equilibrium are not sufficient to determine all the unknown reactions acting on a structure. તો આ જે ઇક્વેશન છે સિગ્મા એચ વી અને એમ ઇક્વલ ટુ 0 છે સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ કહેવાય. તો એ સફિશિયન્ટ ના હોય રિએક્શન અનનોન રિએક્શનને ફાઇન્ડ કરવા માટે. તો આ જે સ્ટ્રક્ચર હોય છે એને એક્સટર્નલ ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર કહેવાય. હવે ઇન્ટરનલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર હોય તો એના અંદર શું આવે? તો પહેલામાં આપણે જોયું કે અનનોન રિએક્શન છે. તો આની અંદર શું આવશે કે એની આપણે લાઈન કરીએ તો આ જે લીટી કરેલી છે એ તમે જુઓ, આ જે છે તો એની અંદર શું છે કે ઇફ ધ ઇક્વેશન ઓફ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ આર નોટ સફિશિયન્ટ ટુ ડિટરમાઇન ઓલ ધ ઇન્ટરનલ ફોર્સિસ એન્ડ મોમેન્ટ ઓફ ધ મેમ્બર ઓફ ધ સ્ટ્રક્ચર. એટલે પહેલામાં શું હતું કે રિએક્શન અનનોન રિએક્શન આપણે એક્ટિંગ કરવાના હતા, ડિટરમાઇન કરવાના હતા. આની અંદર શું કરવાનું છે? ઇન્ટરનલ ફોર્સિસ અને એની મોમેન્ટ છે એ સફિશિયન્ટ એ ડિટરમાઇન કરવા માટે તમારા જે સ્ટેટિક ઇક્વિલિબ્રિયમના ઇક્વેશન છે સિગ્મા એચ વી એમ ઇક્વલ ટુ 0 જે થાય છે એ સફિશિયન્ટ ના હોય ત્યારે ઇન્ટરનલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર કહેવાય. તો હવે સ્ટ્રક્ચરનો મિનિંગ શું? આપણે ઘણી બધી શબ્દ સાંભળ્યો છે સ્ટ્રક્ચર, ઇન્ટરમિડિયેટ સ્ટ્રક્ચર, ડિટર્મિનેટ સ્ટ્રક્ચર, ઘણા બધા પ્રકારના સ્ટ્રક્ચર આવે છે. તો એની અંદર સ્ટ્રક્ચર એટલે શું? વેન એની ઇલાસ્ટિક બોડી ઇઝ સબ્જેક્ટેડ ટુ a system of forces and deformation takes place and the resistance is set up against the deformation, then the elastic body is known as structure. હવે સ્ટ્રક્ચર એટલે શું કહેવાય? જ્યારે કોઈ પણ ઇલાસ્ટિક બોડી એટલે શું કે ઇલાસ્ટિસિટી તમને ખ્યાલ આવવો જોઈએ. ઇલાસ્ટિસિટી એટલે શું કે કોઈ પણ સ્ટ્રક્ચરને અથવા તો કોઈ પણ બોડી હોય એને આપણે કમ્પ્રેશન આપીએ, ટેન્શન આપીએ તો કમ્પ્રેશન આપીએ ત્યારે એની એને ફોર્સ આપ્યા પછી એની એ પોઝિશનમાં પાછું આવે તો એને ઇલાસ્ટિસિટી કહેવાય અને એ બોડીને શું કહેવાય? ઇલાસ્ટિક બોડી કહેવાય. તો ઇલાસ્ટિક બોડીના જ્યારે આપણે કન્સિડર કરતા હોય તો ફોર્સ અને ડિફોર્મેશન બે મળે આપણને અને એના ઉપરથી આપણને રેઝિસ્ટન્સ મળે. તો આ જે ડિફોર્મેશનના સામે રેઝિસ્ટન્સ સેટઅપ થાય
તો એ બોડીને શું કહેવાય? સ્ટ્રક્ચર કહેવાય. હવે ઇફ નો રેઝિસ્ટન્સ સેટઅપ બોડી અગેન્સ્ટ ડિફોર્મેશન, તો એને મિકેનિઝમ થાય. મિકેનિઝમ એટલે શું કે જ્યાં રેઝિસ્ટન્સ સેટઅપ ના થતું એ બોડીમાં, તો એને મિકેનિઝમ કહી શકાય. ડિગ્રી ઓફ સ્ટેટિક ઇનડિટર્મિન્સી. તો ડિગ્રી ઓફ સ્ટેટિક ઇનડિટર્મિન્સી છે તો એ ઘણા પૂછાયેલું છે. તો ડિગ્રી ઓફ સ્ટેટિક ઇનડિટર્મિન્સી મે બી ડિફાઇન એઝ ધ નંબર ઓફ અનનોન ફોર્સિસ ઇન એક્સેસ ઓફ ઇક્વેશન ઓફ સ્ટેટિક. તો નંબર ઓફ અનનોન ફોર્સિસ છે એ સ્ટેટિકના જે ઇક્વેશન છે એને સેટિસ્ફાઈ કરતા હોવા જોઈએ, તો એને ડિગ્રી ઓફ સ્ટેટિક ઇનડિટર્મિન્સી કહેવાય. તો ઇનડિટર્મિન્સી ઇઝ ઇક્વલ ટોટલ નંબર ઓફ અનનોન ફોર્સિસ માઇનસ નંબર ઓફ ઇક્વેશન ઓફ સ્ટેટિક અવેલેબલ. તો જે અનનોન ફોર્સિસ આપણી પાસે છે એમાંથી તમારે નંબર ઓફ ઇક્વેશન સ્ટેટિકના જે છે સિગ્મા એચ વી એમ ઇક્વલ ટુ 0 છે એને તમારે માઇનસ કરવાના. એના પરથી તમને શું એક્સ્ટ્રા અનનોન મળે, એને શું કહેવાય? રિડન્ડન્ટ કહેવાય. ઓકે, હવે એના પછી ઇનડિટર્મિન્સી ઓફ સ્ટ્રક્ચર મે બી આઈધર એક્સટર્નલ ઇન્ટરનલ અથવા તો એને બોથ પણ હોઈ શકે. તો આપણે જે એક્સટર્નલી ઇનડિટર્મિન્સી કહીએ છીએ, આપણે જે મેં તમને કેપિટલ આરની વાત કરી, તો કેપિટલ આર છે એ રિએક્શન કમ્પોનન્ટની વાત છે. તો સપોર્ટ જે પણ જેટલા પ્રકારના સપોર્ટ હોય, કે ફિક્સ હોય, હિંજ હોય, સુધી તો આપણે રોલર છે, તો એના પર ડિપેન્ડ કરે. તો એની અંદર પહેલાં આપણે આ ફિક્સ સપોર્ટની વાત કરીએ. તો ફિક્સ સપોર્ટની અંદર શું છે? તો ફિક્સ સપોર્ટની અંદર એચ વી અને એમ જુઓ કે હોરિઝોનલ કોમ્પોનન્ટ, વર્ટિકલ કોમ્પોનન્ટ અને મોમેન્ટ કોમ્પોનન્ટ એમાં અવેલેબલ હોય. એટલે કેપિટલ બરાબર યાદ રાખવાનું છે કે 3 હોય, બરાબર? 3 જ હોય. ઓકે, હવે એના પછી ફિક્સ પિન સપોર્ટ આવે. ફિક્સ પિન સપોર્ટ હોય તો એની અંદર એચ વી તો ખરા જ, પણ એમાં પિન સપોર્ટ વધારાનો આવશે, બરાબર છે? પછી એના પછી હિંજ સપોર્ટ આવે લઈએ. તો હિંજ સપોર્ટની અંદર હિંજ સપોર્ટ છે તો એની અંદર જુઓ તો એના અંદર હોરિઝોન્ટલ અને વર્ટિકલ કોમ્પોનન્ટ 2 જ હોય, એમાં મોમેન્ટ કોમ્પોનન્ટ આવતો નથી. એટલે કેપિટલ બરાબર કેટલા લેવાના? 2 લેવાના. હવે એના પછી રોલર સપોર્ટ હોય તો રોલર સપોર્ટની અંદર 1 જ આવશે. કેમ? કારણ કે એ છે વર્ટિકલ કોમ્પોનન્ટમાં જ હોય, હોરિઝોન્ટલી મૂવ થાય અને વર્ટિકલ કોમ્પોનન્ટ જ એનો કન્સિડર કરવાનો. એટલે એના અંદર કેપિટલ બરાબર કેટલા લેવાના? 1 જ લેવાના. એટલે અહીંયા હું લખું છું કે કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ 3 આના માટે, આર ઇઝ ઇક્વલ ટુ 2 અને આર ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આર ઇઝ ઇક્વલ ટુ 3 ફિક્સ માટે આવશે, આર ઇઝ ઇક્વલ ટુ 2 છે એ હિંજ સપોર્ટ માટે આવશે, અને કેપિટલ ઇઝ ઇક્વલ ટુ 1 છે એ રોલર સપોર્ટ માટે આવશે. ઓકે, તો અને સ્મોલ આર તો તમારા 3 તો રહેવાના જ છે, જે આપણી એક સ્ટેટિક ઇક્વિલિબ્રિયમની કન્ડિશનો છે. તો હવે અંદર કયા કયા મેમ્બર્સ આવશે? તો એના અંદર પહેલું છે ટ્રસ, જે તમે જોઈ શકો છો એ ટ્રસ છે. એના પછી ઓકે, એક તો આપણો ટ્રસ છે, આ ટ્રસ. પછી સેકન્ડ તમારું બીમ આવશે. એના પછી તમારો સ્પેસ ટ્રસ આવશે, રિજિડ પ્લેન ટ્રસ આવશે, ઓકે, પ્લેન ફ્રેમ આવશે. એના પછી તમારો શું આવશે? રિજિડ સ્પેસ ફ્રેમ આવશે. ઓકે, તો આટલી એની કન્ડિશનો હોય. હવે આપણે જે ઇક્વેશન આપણે બીમ માટે આપણે જોયું, તો એની અંદર બીમ માટે જે ઇક્વેશન છે એ કેપિટલ માઇનસ સ્મોલ, એના અંદર એક્સટર્નલ ઇનડિટર્મિન્સી જ હોય, ઇન્ટરનલ ઇનડિટર્મિન્સી નથી હોતી. તો એની માટે વાત કરીએ તો આપણો એક ફિગર આપણે આપેલી છે અહીંયા. તો ફિગરની ઉપર જોઈએ, આ જે ફિગર છે આ, તો એ ફિગરની અંદર વાત કરીએ તો જો કેપિટલ આર તમારે કેટલા ફિક્સ સપોર્ટ જ છે. ફિક્સ સપોર્ટ માટે યાદ કરું કે 3 છે, હોરિઝોન્ટલ વર્ટિકલ અને મોમેન્ટ હોય એ વર્ટિકલ જ હોય. ઓકે, એ તો એની માટે 3 આવશે, બરોબર છે? તો કેપિટલ બરાબર 3 લખ્યા. સ્મોલ આર તમારે સ્ટેટિકલી ફિક્સ જ છે, તો એના કેટલા આવશે? 3. એટલે કે 3 - 3 એટલે કે 0 થાય. એટલે કે તમારું બીમ છે એ ડિટર્મિનેટ થઈ જાય. આ એના એક્ઝામ્પલ પૂછાય છે. પછી એના પછીની વાત કરીએ તો 1.5 બી જોઈએ, 2 નંબરનું. તો એના અંદર 2 તમને હિંજ સપોર્ટ આપેલા છે. તો એની અંદર તમને ખ્યાલ હિંજ સપોર્ટની અંદર કેટલા હોય? કેપિટલ 2 હોય, એટલે કે વર્ટિકલ અને હોરિઝોન્ટલ મોમેન્ટ ના. તો સિગ્મા એચ અને સિગ્મા વી બરાબર 0 થતા હોય. તો એની અંદર 2 છે, તો એક ફર્સ્ટ સાઈડનો લેફ્ટ સાઈડનો અને એક રાઈટ સાઈડનો 2 ગણીએ
2 + 2 = 4 થાય અને 3 તો સ્ટેટિકલ ઇક્વિલિબ્રિયમ છે તો -3 કરીએ તો 1 જવાબ આવે. એટલે તમારો એનો શું આવશે? 1 જવાબ આવે છે. પેલા ઉપરની અંદર જોયું બીમ ઇઝ ડિટર્મિનેટ 0 હતો, હવે બીમ ઇઝ ઇનડિટર્મિનેટ થઈ ગયો તો બીમ ઇઝ ઇનડિટર્મિનેટ ટુ ફર્સ્ટ ડિગ્રી થશે. ઓકે, જેટલા જવાબ આવે એના પાછળ લગાવી દેવાનું તો એ ઇનડિટર્મિનેટ ટુ ફર્સ્ટ ડિગ્રી. આ તમારે બધું SA2 છે એની અંદર બધું આ કામ આવવાનું છે. આગળ છે એક ફોર્થ સેમની અંદર સબ્જેક્ટ આવે છે સ્ટ્રક્ચર એનાલિસિસ 2, એની અંદર આ બધું કામ આવવાનું છે, એટલે થોડુંક જોઈ લેજો. હવે એના પછી ત્રીજા નંબરનું 1.5C છે, તો એની અંદર આ જે કરેલું છે આ જે છે તો એની અંદર વાત કરીએ તો આ પહેલું આ રહ્યું જોઈએ. તો એની અંદર શું છે? ફિક્સ છે તો એના 3 આવશે કેપિટલ આર, અને બીજી બાજુ આ છે તો એના રોલર છે તો 2 આવશે તો 3 + 2 એટલે 5 થાય. 5 - 3 કરીએ સ્મોલ આર એટલે કેટલા થશે? 2 આવશે. એટલે બીમ ઇઝ ઇનડિટર્મિનેટ ટુ સેકન્ડ ડિગ્રી થશે. ઓકે, એના પછી બધા તમે એનાની પછીનું 1.5D જુઓ તો એની અંદર 3 તો એના ફિક્સના છે અને એક રોલરનો છે. 3 + 1 એટલે 4 થશે. 4 - 3 એટલે 1 જવાબ હશે. એટલે બીમ ઇઝ ઇન્ટરમિડિયેટ ટુ ફર્સ્ટ ડિગ્રી. તમે ધીમે ધીમે આના જોતા રહેશો તો એના એક્ઝામ્પલ તમને ફાવી જશે. તો છઠ્ઠા નંબરનું એક્ઝામ્પલ જોઈએ તો એના અંદર જો ઘણું બધું છે. તો એમાં ફિક્સ અને 3 રોલર આપેલા છે. તો ફિક્સના તમારે કેટલા થાય? 3 કેપિટલ આર જે એના અનનોન ફોર્સિસ છે તો એના 3 લેવાના. પછી રોલર છે તો 3 રોલર છે તો રોલરનો 1 હોય તો 3 રોલર છે તો એટલે 1 + 1 + 1 એટલે 3 થાય. તો 3 + 3 એટલે 6 માઇનસ અને 3 જે સ્મોલ આર છે એટલે 3 જવાબ આવે. એટલે બીમ ઇઝ ઇન્ટરમિડિયેટ ટુ થર્ડ ડિગ્રી થાય. એમ તમારે દરેક જોવાનું થાય. પિન સપોર્ટ આવે છે. પિનની અંદર શું કરવાનું? જે 7મા નંબરનું જે એક્ઝામ્પલ છે તો એની અંદર સ્મોલ આરની અંદર તમારો પિન જે સપોર્ટ છે એને તમારે કન્સિડર કરવાનું છે. એટલે રોલર છે તો એના એક હિંજના 2 છે અને રોલરનો 1 છે. ટોટલ કેટલા થયા? 4 થયા અને -4 કરવાના સ્મોલ આર એટલે તમારે 0 જવાબ આવે. બીમ ઇઝ ડિટર્મિનેટ ટુ 1 એક્સ્ટ્રા કન્ડિશન એવું લખવાનું. સિગ્મા m = 0 અવેલેબલ એટ પિન એવું કન્સિડર કરીએ. એના પછી દરેક એક્ઝામ્પલ તમે જોશો તમને વધારે ખ્યાલ આવશે. એ થોડા જોઈ નાખજો, ખબર પડી જશે. હવે એના પછી પ્લેન ટ્રસની વાત કરીએ તો પ્લેન ટ્રસ અને સ્પેસ ટ્રસ. ટ્રસ એટલે શું હોય? જે a truss or an articulated structure is composed of link of or bars assumed to be connected by frictionless pin at the joint and arranged so that the area enclosed within the boundaries of the structure is subdivided by bars into geometrical figures which are usually triangles. તો ટ્રાયંગલ્સ સપોર્ટ જે કન્સિડર કરે ટ્રાયંગલ જેવું જીઓમેટ્રિક ફિગર દેખાય તો એની અંદર ફ્રિક્શનલેસ પિન કનેક્ટ કરેલો જોઈન્ટ ઉપર અને એરેન્જ એવી રીતે કર્યો કે જો જે એનો એરિયા હોય બાઉન્ડ્રીનો એ એન્ક્લોઝ થઈ જાય. ઓકે, અને સબ ડિવાઇડેડ ઇન્ટુ બાર્સની અંદર હોય. હવે તો પ્લેન ટ્રસ કોને કહેવાય? કે ઓલ ધ મેમ્બર્સ ઓફ સ્ટ્રક્ચર ટ્રસ લાઇઝ વન પ્લેન. એક પ્લેનની અંદર જ તમારા બધા મેમ્બર ટ્રસની અંદર આવેલા હોય તો એને પ્લેન ટ્રસ કહેવાય. સ્પેસ ટ્રસની અંદર 3 ડાયમેન્શનની અંદર હોય ટ્રસ. મેમ્બર જે હોય એ 3 ડાયમેન્શનમાં હોય તો એને પેલો 1 ડાયમેન્શનના અંદર હોય અને આ જે સ્પેસ ટ્રસ છે 3 ડાયમેન્શનમાં હોય. હવે એની ટ્રસ અને તેમની જે ડિફરન્સ છે એ જોવાનો છે. એના માટે હવે ઇક્વેશન કયા આવશે? તો આની અંદર બે કન્ડિશન આવશે. બીમાં તો એક જ આવતું હતું એક્સટર્નલ ઇનડિટર્મિનસી. હવે આની અંદર એક્સટર્નલ પણ આવશે ને ઇન્ટરનલ પણ આવશે કારણ કે મેમ્બર્સ આની અંદર છે. તો એક્સટર્નલ અને ઇન્ટરનલની વાત કરીએ તો ઇન્ટરનલ એક્સટર્નલ તમને ખ્યાલ જ છે એમ ઇઝ DSE = કેપિટલ આર માઇનસ સ્મોલ આર. અને હવે આની માટે ઇક્વેશન આવશે m + r - 2j. તો m + r - 2j ની વાત કરીએ તો એ આ છે. આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું. m + r - 2j એટલે DSI = m + r = 2j લખી દે બદલે 2j આ બદ લઈ લઈએ તો માઇનસ થશે. તો m + r - 2j ઇક્વેશન તમારું DSI નું એટલે ઇન્ટરનલી ઇનડિટર્મિનેશન ઇક્વેશન થશે. આ ટાઈપ ઓફ ટ્રસીસ છે એનું જે બધું આપેલું છે થોડું જોઈ લેવાનું. તો એના ઇક્વેશન છે એ આ રહ્યા, તમે જોઈ શકો છો. જે બોક્સ છે એ જ DSE = કેપિટલ આર માઇનસ સ્મોલ આર અને DSI = m + r - 2j. હવે આ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે શીખવું છે. પ્લેન ટ્રસ પિન જોઈન્ટેડ હોય એ તમારે સમજવાનું છે ફિગરને તો તમને ખ્યાલ આવશે. તો પિન જોઈન્ટેડ છે પહેલાં તો કયા DSE ગણી નાખો. તો DSE તમારા કયા કયા જે હું તમને બોક્સ કરીને દેખાડું છું. ઓકે, બોક્સ સ્ક્રીન પર જોઈએ તો એક્સટર્નલ ઇનડિટર્મિનેશન તમારે અહીંયા નીચેથી ગણવાની છે. તો કેપિટલ આર કેટલા
બે થશે હિંજ છે અને રોલરનો એક, એટલે 2 વત્તા 1 એટલે 3 માઇનસ 3 એટલે 0 થઈ ગયા. એટલે તમારો એક્સટર્નલી ઇનડિટર્મિન્સી છે એ તમારી 0 થશે. હવે તમારે ઇન્ટરનલી ઇનડિટર્મિન્સી તમારે જોવાની છે. તો ઇન્ટરનલી ઇનડિટર્મિન્સી જોવું છે તો એના માટે તમારે આખો જે ઉપરનો ભાગ લેવો પડે, જેની અંદર આટલું જ આવે છે. ઓકે, આટલો ભાગ આવે. હવે તો મેમ્બર કેવી રીતે ગણવાના? મેમ્બર ગણવા માટે તમારે શું કરવું પડશે? આજે તમને લાઈનો દેખાય છે તો આને આપણે મેમ્બર કહેવાય. લાઈન કરું છું આ રી છે, આ છે, આ છે, આ છે. ઓકે, તો આ બધા મેમ્બર્સ છે એના. આ જેટલા તમને દેખાય છે લાઈનો જોઈન્ટ કરેલી બધા મેમ્બર છે. તો એના આપણે ગણીએ તો મેમ્બર કેવી રીતે ગણાય? તો જો 1 2 3 4 5 6 7 8 અને 9. તો કેટલા છે? 9 થયા મેમ્બર. તો m પ્લસ માઇનસ 2j ની અંદર આપણે જુઓ ઇક્વેશનમાં ડીએસઆઈની જે કેમેરા નીચે છે તો ડીએસ એમના અંદર 9 મૂક્યા છે. હવે આર ગણો. આર તો તમારા ફિક્સ છે. સ્મોલ આર કેપિટલ નહીં લેવા, સ્મોલ આર લેવાના. એટલે સ્મોલ આર તમારા 3 ફિક્સ જ છે. હવે જોઈન્ટની વાત કરીએ તો જોઈન્ટની અંદર જેટલા પણ તમને અહીંયા દેખાય છે એ બધા જોઈન્ટ. આ 1 આ 2 3 4 5 અને 6 આટલા જોઈન્ટ છે. તો 2 ઇન્ટુ જે ઇક્વેશનના અંદર જુઓ તો એ મૂકેલા છે. તો જવાબ કેટલો આવે? 0 આવે છે. તો તમારું સ્ટેબલ અને ડિટર્મિન સ્ટ્રક્ચર થાય. તો હવે ડીએસઆઈ પણ 0 થયા અને ડીએસઈ પણ 0 થયા. તો તમારો જે એનો જવાબ છે ડીએસનો એ તમારો કેટલો આવે? 0 આવશે. ટ્રસ્ટ છે તમારું સ્ટેબલ અને ડિટર્મિન થાય. એ જ પ્રમાણે આપણે બીજો એક્ઝામ્પલ એક જોઈએ. તો બીજા એક્ઝામ્પલની અંદર આપણે એક્ઝામ્પલ જોઈએ તો એની અંદર મેમ્બર કેવી રીતે ગણશો? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 થાય. તો તમારા મેમ્બર 15 આ બાજુ બેના નેચે જોડે લખેલા છે 15 છે. ઓકે, હવે બીજી જોઈએ તો જોઈન્ટ ગણવાના છે. તો જોઈન્ટ ગણો. જોઈન્ટ ગણીએ આપણે 1 2 3 4 5 6 7 અને 8. 8 થયા. તો જોઈન્ટ 8 લખેલા છે, બરોબર છે. ઓકે, ખ્યાલ આવી ગયો. તો હવે કેપિટલ માઇનસ સ્મોલ આર એક્સટેન્ડ ડિટર્મિન્સી જોઈએ તો કેપિટલ માઇનસ સ્મોલ આર નીચેના જે આપણે ફિક્સ હિંગ સપોર્ટ આપેલા 2 તો 2 + 2 એટલે 4 થયા. 4 - 3 એટલે 1 થયો. અને m પ્લસ માઇનસ 2 જેમાં ઇક્વેશનમાં મૂકો તો 2 જવાબ આવે છે એનો. એટલે બેનો સરવાળો કરીએ તો સ્ટેબલ ઇન્ટરમિડિયેટ સેકન્ડ ડિગ્રી થાય છે. તો હવે ડીએસ ડીએસસી પ્લસ ડીએસઆઈ કરો તો એની અંદર જવાબ તમારો આવશે 1 + 2 = 3 એટલે સ્ટેબલ અને ઇનડિટર્મિનેટ ટુ થર્ડ ડિગ્રી. એવી રીતે પ્રમાણે બીજા એક્ઝામ્પલ તમને આપેલા છે એ તમે જુઓ. હવે એક બીજું એક આવું પિન જેવું આવે એ લખેલો છે. આવું ઘણી વખત આવું પણ એક્ઝામ્પલ પૂછાય છે. તો એની અંદર શું કરવાનું? તો મેમ્બર આપણે ગણીએ તો મેમ્બર તો તમને ખ્યાલ જ છે 1 2 3 4 5 અને 6 મેમ્બર છે. ઓકે, જોઈન્ટ ગણો તો જોઈન્ટની વાત કરીએ તો જોઈન્ટ છે 1 2 3 4 ના નીચે 5 જોઈન્ટ છે. હવે એ આપેલો છે, એ આપેલો છે. તો હવે એના માટે શું કરશું? તો જે એ આપેલો છે એને આપણે સ્મોલ આરની અંદર કન્સિડર કરવાનો. પિન છે એમાં જ વાત કરી બીમમાં એ પ્રમાણે કન્સિડર કરીએ તો જે આર ઇઝ ઇક્વલ ટુ 4 થશે. એટલે અંદર ઇક્વેશનમાં કિંમત મૂકો તો જવાબ તમને 0 મળી જાય. એ પ્રમાણે બધા એક્ઝામ્પલ થોડા જોજો એટલે તમને ખ્યાલ આવી જાય. હવે આજે આ એક્ઝામ્પલ છે તમારે જાતે ગણવાનું. ગણી જોજો, મજા આવશે. આ જે એક્ઝામ્પલ પૂરું કરું છું એ જાતે કરવાનો છે. ઓકે, એટલે જોઈજો એટલું થાય એટલું. ઓકે, હવે એના પછી આ બધા એક્ઝામ્પલ થોડા આપેલા છે એ જોજો. કેલ્ક્યુલેશન જ છે, એ થોડું પ્રેક્ટિસ કરશો તો ફાવી જશે. હવે પ્લેન ફ્રેમ. તો પ્લેન ફ્રેમની અંદર એક્સટર્નલી ઇનડિટર્મિન્સી છે ને એ આર માઇનસ આર જ થશે. પણ ડીએસ આઈ બરાબર તમારે એનું ઇક્વેશન આર આવશે 3c. ઓકે, ક્લોઝ નંબર ઓફ એરિયાઝ કમ્પ્લીટલી એન્ક્લોઝ બાય મેમ્બર ઓફ ફ્રેમ. એટલે કમ્પ્લીટલી ક્લોઝ હોય તો એના માટે 3c. એટલે c બરાબર જેટલા ક્લોઝ હોય એ પ્રમાણે મૂકવાના. ઓકે, તો આની અંદર વાત કરી રહી છે જોઈન્ટેડ પ્લેન ફ્રેમ છે. તો એની અંદર મેમ્બર આપણે ગણવા ઇક્વેશન તો કોમન જ રહેવાના છે, બરાબર. તો 1 2 અને 3 મેમ્બર થયા. મેમ્બર m = 3 થયા. જે બરાબર જોઈન્ટ બરાબર આપણે ગણીએ તો જોઈન્ટ ગણીએ. જોઈન્ટ
1 2 3 અને 4 જોઈન્ટ એટલે 4 થઈ ગયા જોઈન્ટ બરાબર 4 આવ્યા મેમ્બર તો તમને સોરી કેપિટલ તમને ખબર જ છે ફિક્સના 3 અને હિન્જનો 2 3 + 2 = 5 એટલે 5 - 3 કરે તો 2 આવશે ડીએસસી અને ડીએસઆઈ બરાબર ક્લોઝ કોઈ પ્રકારનું નથી એટલે એ ક્લોઝ હું નીચેના એક્ઝામ્પલમાં સમજાવું છું તો એ નથી એટલે તમારે 0 એટલે તમારે સરવાળો કરો એટલે તમને જવાબ 2 મળે એટલે સેકન્ડ ડિગ્રી તમારું થાય હવે આની અંદર સમજાવું કે મેમ્બર ક્લોઝ આપણે પહેલાં જોઈ લઈએ તો ક્લોઝ કયા કયા છે તો હું તમને આનાથી બોક્સીસ દેખાડું એક આર્યો ક્લોઝ અને બીજો ક્લોઝ છે આ 2 ક્લોઝ મેમ્બર છે પછી આ જો સી બરાબર 2 લખેલા છે 2 નંબરની અંદર જુઓ અને મેમ્બર તમને ગણતા આવડે જ છે મેમ્બર ફરીથી એકવાર જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 મેમ્બર થયા 9 લખેલા છે જોઈન્ટ પણ ગણી લો 1 2 3 4 5 6 7 8 એની અંદર ઇક્વેશનમાં મૂકો એટલે જવાબ તમને મળી જશે ઓકે તો આ થોડુંક આવશે પ્રેક્ટિસ કરો તો આવડી જશે હવે એના પછી સ્પીડમાં લઈએ તો એના પછી ગ્રીડ આવે છે તો ગ્રીડની અંદર અલ્ટરનેટિવલી આપણે નહીં ગણવાનું આપણે જે નોર્મલ જે આપણે કરતા હોય એ જ કરવાનું તો ગ્રીડ માટે આપણે આટલું આ ઇક્વેશન આવશે જે અલ્ટરનેટિવનું પેલા પ્લેન ટ્રસનું હતું એ જ ઇક્વેશન આવશે ડીએસ પ્લેન ફ્રેમ 3m + કેપિટલ R - 3 3m + કેપિટલ R - એમાં એક્સટર્નલ કે ઇન્ટરનલ ઇન્ટેન્સિટી ના આવે તો એના અંદર આ પ્રમાણે ગ્રીડ આવા ફિગર આવી હોય છે એટલે ફિગર ઉપર થોડું ધ્યાન આપજો ફિગર આવી શકે બરાબર છે તો ફિગરની અંદર જોઈએ તો એના અંદર મેમ્બર તમારે 3m + આ કેપિટલ R - 3 જે ઇક્વેશન છે ડીએસનું એના અંદર આપણે મેમ્બર ગણવાના તો એક અને બે જ મેમ્બર છે જોઈન્ટ ગણીએ તો જોઈન્ટ છે એ કેટલા છે એક આ જોઈન્ટ અને બીજો આ જોઈન્ટ કેટલા થયા 3 જોઈન્ટ થયા કેપિટલ R કેટલા થશે બે બાજુ ફિક્સ જ છે તો 3 + 3 એટલે 6 એટલે 3 × 2 + R કેપિટલ = 6 અને જોઈન્ટ તમારા 3 છે એટલે 3 × 3 એટલે 9 થયા એટલે બધાનું આપણે કરીએ કેલ્ક્યુલેશન તો 3 જવાબ આવે ઇન્ટરમીડિયેટ થર્ડ ડિગ્રી એટલે એ જ પ્રમાણે તમારે ગણવાનું થશે તેથી મને થોડું ગ્રીડની અંદર જુઓ તો આવી જશે પછી સ્પેસ ટ્રસ તો સ્પેસ ટ્રસની અંદર ઇક્વેશન તમારું શું આવશે તો એના અંદર ઇક્વેશન તમારું આવશે m + R - 3j આવશે એનો હું તમને એન્ક્લોઝ કરીને દેખાડું આ જે ઇક્વેશન છે બોક્સની અંદર ds = એક્સટર્નલ ઇન્ટેન્સિટી કેપિટલ સ્મોલ r અને dsi = m + R - 3j આવશે ઓકે અલ્ટરનેટિવ આપણે કરવાનું આપણે નોર્મલ જે ઇક્વેશન છે એ જ વાપરવાના છે આની પર તમને થોડુંક આવી જશે સ્પેસ ટ્રસની અંદર ઇક્વેશન ખાલી કોમન છે એ તમારે જોવાના રહેશે આ ફિગર આવી આવે છે સ્પેસ ટ્રસની એટલે થોડું ધ્યાન આપજો પછી સ્પેસ ફ્રેમ છે તો સ્પેસ ફ્રેમની અંદર જે 3c હતો ને એની બદલે હવે 6c થશે ટેન ફ્રેમના અંદર 3c આવતા ડીએસઆઈ બરાબર એના બદલે 6c આવશે ઓકે આવી જશે હવે ડિગ્રી ઓફ કાઇનેમેટિક ઇન્ટેન્સિટી તો કાઇનેમેટિક ઇન્ટેન્સિટી કોને કહેવાય તો ઇફ ધ ડિસ્પ્લેસમેન્ટ સ્ટ્રક્ચર પહેલાં જોઈએ પછી ઇન્ટેન્સિટી તો ઇફ ધ ડિસ્પ્લેસમેન્ટ કમ્પોનન્ટ ઓફ ધ જોઈન્ટ ઓફ સ્ટ્રક્ચર કેન નોટ બી ડિટરમાઇન્ડ બાય કમ્પેરેટિવ ઇક્વેશન એલોન એટલે કે કમ્પેરેટિવ ઇક્વેશન જે સિગ્મા h v અને m = 0 છે એ ઇક્વેશનથી આખું સ્ટ્રક્ચર છે એ ડિટરમાઇન્ડ ના થાય તો એને કાઇનેમેટિક ઇન્ટરમીડિયેટ સ્ટ્રક્ચર કહેવાય અને નંબર ઓફ એડિશનલ ઇક્વેશન નેસેસરી થાય ઇન્ડિપેન્ડન્ટ ડિસ્પ્લેસમેન્ટ કમ્પાઉન્ડ માટે તો એને ડિગ્રી ઓફ કાઇનેમેટિક ઇનડિટર્મિનેસી અથવા તો ડિગ્રી ઓફ ફ્રીડમ કહેવાય ઓકે તો એના અંદર હવે જો આની અંદર હિન્જ સપોર્ટ હોય તો એની અંદર આ પ્રમાણે લેવાનું જો બરાબર અને રોટેશન થીટા = લેવાના તો એના માટે ઇક્વેશન તમારું આવશે આ બધા ઇક્વેશનો છે ડીકે = પ્લેન ફ્રેમ હોય તો એના માટે ઇક્વેશન ડીકે = 3j - R થશે પછી એના પછી સ્પેસ ટ્રસ સ્પેસ ફ્રેમ બધા માટેના ઇક્વેશન આપેલા છે એટલે એ પ્રમાણે તમારે કન્સિડર કરવાના આવે ડીકે એનએડી તો ડીકે એનએડી શું છે તો કે ઇનએક્સેસિબિલિટી મેક્સિમમ કન્સિડર હોય એસ ડિફોર્મ્સ મેમ્બર નેગ્લેક્ટ કરવાનું ડીકે ડિગ્રી ઓફ કાઇનેમેટિક ઇન્ટેન્સિટી નેગ્લેક્ટિંગ એક્સિયલ ડિફોર્મેશન તો એના માટે ઇક્વેશન 2j - R + m પછી 3j - R + m પ્રમાણે અંદર ઇક્વેશન એટલે કે ડીકે માઇનસ સ્મોલ m ખર્ચ કરી દેવા એટલે એનું ઇક્વેશન તમારું આ થશે ડીકે નેગ્લેક્ટ કરવા માટે એક્સિયલ ડિફોર્મેશન ઓકે તો એ પ્રમાણે બધા એક્ઝામ્પલ થોડાક જોવાનું થશે તો આની અંદર ડીકે ગણવું હોય તો ડીકે = 3j - R છે બીમ માટે ઇક્વેશન તો જોઈન્ટ તમારા બે જ જોઈન્ટ થશે અને કેપિટલ તમારો 3 જ છે
એટલે એનું ઇક્વેશન મૂકીને જવાબ લાવવાનો. ડીકે અને ડી કરવાનું 3J ડીકે માઇનસ એમ કરો એટલે મેમ્બર એક જ છે એટલે એના માટે ઇક્વેશન તમારે કોમન રહેશે. બધા એક્ઝામ્પલ જોશો તમને થોડો ખ્યાલ આવી જશે કાઇનેમેટિક ડિટર્મિનન્સીનો, એટલે થોડું કન્સિડર કરી લેજો ઇક્વેશન ઉપર તમને આવી જશે. હવે એના પછી મેં વધારેમાં વધારે પૂછાયેલો એક થિયરી છે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન શું છે તો એના માટે તમે પહેલાં ફિગર સમજવી પડે. હા તો જુઓ, તો પહેલાં આપણે ફિગરના પહેલાં આપણે એનું સ્ટેટમેન્ટ લઈ લઈએ. તો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન છે તો ધ ડિસ્પ્લેસમેન્ટ સ્ટેટમેન્ટ શું છે કે ધ ડિસ્પ્લેસમેન્ટ રિઝલ્ટિંગ from each of the number of forces may be added to obtain the displacement resulting from sum of forces. એટલે ડિસ્પ્લેસમેન્ટ જે તમારે ટોટલ જોતું હોય તો દરેકના જે ફોર્સીસ હોય એને તમારે એડ કરીને પછી તમને ટોટલ એનો સમ મળે એ ફોર્સીસનો. એટલે કે ધ ડિસ્પ્લેસમેન્ટ રિઝલ્ટિંગ ફ્રોમ ઈચ ઓફ ધ નંબર ઓફ ફોર્સીસ મે બી એડેડ ટુ ઓબ્ટેઇન ધ ડિસ્પ્લેસમેન્ટ રિઝલ્ટિંગ ફ્રોમ ધ સમ ઓફ ફોર્સીસ. એટલે એનું ઇક્વેશન શું થશે તો ડેલ્ટા 1 + 2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 + ડેલ્ટા 2. હવે એની ફિગર આપણે કન્સિડર કરીએ તો ફિગરની અંદર જુઓ તો પહેલાં તમને સિમ્પલ બીમ આપેલો છે તો એની અંદર P1 ઉપર 1 નંબર 1 2 3 એ 3 ભાગ છે તો એની અંદર મેમ્બર આપેલા છે તો એની અંદર P1 1 ઉપર P1 ફોર્સ લાગે તો ડેલ્ટા 1 1 ડેલ્ટા 2 2 1 અને ડેલ્ટા 3 1 થાય છે. ડિફ્લેક્શન ડ્યુ ટુ ઓનલી P1 એપ્લાય. પછી બી નંબરની ફિગર જુઓ તો એની અંદર P2 ઉપર મૂકવામાં આવે છે સેકન્ડ નંબર ઉપર ડિફ્લેક્શન ડ્યુ ટુ ઓનલી P2 એપ્લાય તો ડેલ્ટા 1 2 ડેલ્ટા 2 2 ડેલ્ટા 3 2 થાય. એટલે ડિફ્લેક્શન ડ્યુ ટુ ઓનલી P3 એપ્લાય તો P3 ઉપર એપ્લાય કરીએ પછી લાસ્ટ 3 ઉપર તો ડેલ્ટા 1 3 ડેલ્ટા 2 3 અને ડેલ્ટા 3 3 થાય. હવે ત્રણ ફિગરોને આપણે ભેગી કરવાની છે તો P1 P2 P3 ત્રણ મેમ્બર ઉપર આપણે કરીએ. ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ ડેલ્ટા 1 1 ડેલ્ટા 1 2 ડેલ્ટા 1 3 થશે અને ડેલ્ટા 2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 2 1 પ્લસ ડેલ્ટા 2 2 પ્લસ ડેલ્ટા 2 3 થાય. ડેલ્ટા 3 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 3 1 પ્લસ ડેલ્ટા 2 3 2 પ્લસ ડેલ્ટા 3 3 થાય. ઓકે, તો આ પ્રમાણે એનું પ્રિન્સિપલ સુપરપોઝિશન સમ ઓફ ફોર્સીસના કારણે તમને એનું ડિસ્પ્લેસમેન્ટ ટોટલ આખું મળી જશે. ઓકે, તો હવે એના ઉપરથી એના થોડાક પ્રિન્સિપલ સુપરપોઝિશનના રિક્વાયરમેન્ટ જેને એટલે કે એનું શું કહેવાય આપણે લિમિટેશન છે તો એના અંદર જે મટીરિયલ છે એ લિનિયર ઇલાસ્ટિક મેનરની અંદર હોવું જોઈએ એટલે હુક્સ લો વેલિડ એના અંદર હોવો જોઈએ. પછી સેકન્ડ જીઓમેટ્રી છે એની એ ચેન્જ ના થવી જોઈએ અને ત્રીજું છે એનું સપોર્ટ આર અનયિલ્ડિંગ હોવા જોઈએ. હવે તમારો જે આ જે પ્રિન્સિપલ સુપરપોઝિશન છે એ નોટ એપ્લિકેબલ ફોર સ્લેન્ડર કોલમ માટે અને નોટ બી એપ્લાઇડ પ્લાસ્ટિક ડિઝાઇન માટે પણ આનો એપ્લાય ના થાય કારણ કે લોડ ડિફોર્મેશન રિલેશન અંદર લિનિયર નથી હોતું. હવે એના પછી બીજી છે મેક્સવેલ રેસિપ્રોકલ. આ બે થિયરમ વધારે ઇમ્પોર્ટન્ટ છે. મેક્સવેલ રેસિપ્રોકલ થિયરમની અંદર એના અંદર તમારે રોટેશન અને ડિસ્પ્લેસમેન્ટ બે સાથે લેવાના છે. ફિગરની અંદર જુઓ તો બે બીમ આપેલો છે અને એમાં બે હિન્જ સપોર્ટ છે તો એના અંદર એ પોઈન્ટ ઉપર આપણે 1 કિલોન્યુટનનો લોડ એપ્લાય કરો તો એનો ડિસ્પ્લેસમેન્ટ તમને ડેલ્ટા BA મળે અને બી પોઈન્ટ ઉપર એપ્લાય કરો તો જેનું ડિફ્લેક્શન છે એ તમારે ડેલ્ટા AB મળે છે. પછી એના પછી બીજા બીના અંદર જુઓ તો આપણે રોટેશન એપ્લાય કરીએ મોમેન્ટ એપ્લાય કરીએ એ પોઈન્ટ ઉપર 1 કિલોન્યુટન ઇન્ટુ મીટરની તો 5 BA મળશે અને 1 કિલોન્યુટન ઇન્ટુ મીટરની રોટેશન આપણે એપ્લાય કરીએ બી પોઈન્ટ ઉપર કિલોન્યુટન ઇન્ટુ મીટરનું તો ડેલ્ટા 5 AB મળશે. હવે બેનું કન્સિડર ભેગું કરીએ તો સી પોઈન્ટ ઉપર પેલા રોટેશન 1 કિલોન્યુટન ઇન્ટુ મીટરનું 1 કિલોન્યુટન ઇન્ટુ મીટરનું આપણે એ પોઈન્ટ ઉપર મોમેન્ટ એપ્લાય કરીએ તો એના અંદર ડેલ્ટા BA મળશે ડેશ અને બી પોઈન્ટ ઉપર મૂકીએ તો 5 AB મળશે. ઓકે, તો એનું સ્ટેટમેન્ટ એના અંદર કન્સિડર એવું થાય છે કે આ જે મેક્સવેલ છે એ કેમ્બ્રિજ પ્રોફેસર હતો જે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એનો લો હતો અને આ જે 1964ની અંદર આપેલો છે. તો ડિફ્લેક્શન પહેલી ફિગરની અંદર જોઈએ તો ડિફ્લેક્શન એટ એ ડ્યુ ટુ યુનિટ લોડ એટ બી ઇઝ ઇક્વલ ટુ ડિફ્લેક્શન એટ બી ડ્યુ ટુ યુનિટ લોડ એટ એ. તો જે ફિગરની અંદર મેં હાલ સમજાવ્યું ડેલ AB ઇઝ ઇક્વલ ટુ ડેલ BA થશે. પછી બીજી ફિગરની અંદર જોઈએ તો સ્લોપ એ એટ A due to unit couple at B is equal to the slope at B due to unit couple at A. તો 5AB is equal to 5BA થશે. એના પછી આપણે બીજું જોઈએ તો ત્રીજા નંબરનું છે તો સ્લોપ એટ A due to unit load at B અને is equal to ડિફ્લેક્શન એટ B due to unit load at A. તો 5-AB is equal to del dash BA. તો એના પરથી આપણને ઇક્વેશન મળે કે ઇક્વેશન કેવું રહેશે તો ઇક્વેશન આ છે. આ ઇક્વેશન તમારે
દરેક જગ્યાએ કામ આવવાનું છે. સ્ટ્રક્ચર એનાલિસિસ 2 તમે જ્યારે કન્સિડર કરશો, જ્યારે ભણશો, ત્યારે તમારે આ ઇક્વેશન કોમન રહેશે, યુનિટ લોડ મેથડની અંદર આવે છે. ઓકે, તો સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ શું છે? તો સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ આ જે લખેલું છે, તો બેન્ડિંગ મોમેન્ટ એટ એની પોઈન્ટ એફ ડ્યુ ટુ એક્સટર્નલ લોડ, બરાબર. અને સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ શું છે? તો આ લખેલું છે કે બેન્ડિંગ મોમેન્ટ એટ એની પોઈન્ટ એક્સ ડ્યુ ટુ યુનિટ લોડ એપ્લાઇડ એટ પોઈન્ટ વેર ડિફ્લેક્શન ઇઝ રિક્વાયર્ડ. તો એમએક્સ એ અને એમએક્સ બી જે પોઈન્ટ ઉપર આપણે યુનિટ એપ્લાય કરતા હોય એના માટે એમએક્સ એ એટ એ ઉપર અને એમએક્સ બી બરાબર એટ બી ઉપર યુનિટ લોડ એપ્લાય કરો ત્યારે બે બેન્ડિંગ મોમેન્ટ તમને જે મળે. તો બેનું તમે કન્સિડર કરો તો આપણને એનો છેલ્લે એનું ઇક્વેશન મળે ડેલ્ટા એ બીનું, અને ડેલ્ટા એ બી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા બી કરવાનું થાય છે. ઓકે, તો આ મેક્સવેલ રેસિપ્રોકલ થિયરમ, પ્રિન્સિપલ સુપરપોઝિશન એ આપણે જોયું. એના પછી બધા ફંડામેન્ટલ ઇક્વેશન કેવી રીતે આપણે કન્સિડર કરવાના, બીમ સ્પેસ ટ્રસ સ્પેસ ફ્રેમ, આ બધા કન્સિડર જે કરવાના છે એ એના આખું ચેપ્ટર હતું. તો એના ઉપરથી આપણે થોડું પ્રેક્ટિસ કરશો તો એક્ઝામ્પલ તમને ફાવી જશે, બરાબર છે. અને એકદમ ઇમ્પોર્ટન્ટ છે, અને સ્ટ્રક્ચર એનાલિસિસ 2 માટે પણ આ કન્સિડર કરવાનું હોય છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, આગળ બહુ કામ આવશે બી સ્ટ્રક્ચર એનાલિસિસ 2ની અંદર. એટલે તમે થોડુંક ધ્યાન આપજો એટલે આવી જશે. થોડી પ્રેક્ટિસ કરશો એટલે બધા એક્ઝામ્પલ તમને આની ક્વેરી હોય તો તમે જે કોમેન્ટની અંદર, વિડીયોની કોમેન્ટની અંદર તમે લખી શકશો. ઓકે, થેન્ક યુ.